નમસ્કાર દોસ્તો, આજે મારે તમને વાત કરવી છે કે દુનિયાનો સુપર ફૂડ, દુનિયાનો સારામાં સારો ખોરાક જેનું ઉપમા એને મળેલ છે, જેનું નામ મળેલ છે કે વિશ્વનું પાવરફુલ ફૂડ તરીકેનું જેને નામ પડેલું છે, કઈ વસ્તુ છે કે જેને દુનિયાનો સારામાં સારો ખોરાક જાહેર કરેલ છે. તો એવું હું નહીં કહેતો, WHO બરોબર છે, પછી નાસા, આવી ઘણી બધી સંસ્થાઓએ આને નામ આપેલું છે કે જો હું તમને કહેવામાં આવે તો મારી પાસે ઘણો બધો ડેટા છે. 1970ની અંદરમાં નાસાએ પાવર ફૂડ જાહેર કરેલ છે. 1974ની અંદરમાં યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન સંસ્થા, જેને આપણે યુનો તરીકે ઓળખીએ, એની આવતીકાલનો સારામાં સારો બેસ્ટ ખોરાક 1974માં આ વસ્તુને જાહેર કરેલ છે. FAO બેસ્ટ પોષક ઘટક તત્વ તરીકે FAO એને જાહેર કરેલું છે. 1981ની અંદરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિશન એટલે કે બેસ્ટ નેચરલ ખોરાક જાહેર કરેલો છે આ સંસ્થાએ. અને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કે જોએ પૃથ્વી પરનો સૌથી ઉત્તમ ખોરાક આને જાહેર કરેલો છે. દોસ્તો, એટલી બધી સંસ્થાઓ, એટલી બધી હાઈ લેવલના આ લોકો છે. નાસા એટલે વર્લ્ડ વાઇડ કામ કરતી વસ્તુ છે. જો આ લોકો આને સારામાં સારું ભોજન, સારામાં સારો ખોરાક જાહેર કરતું હોય અને આપણે જો આની માહિતી ના હોય તો ખરેખર આપણા ઘણા બધા પૈસા ઘણી બધી જગ્યાએ વેડફાય છે. તો મારે ખાલી સ્પિરુલિનાની માહિતી આપી છે કે સ્પિરુલિના એકચ્યુઅલમાં છે શું. એટલી બધી સંસ્થાઓ, એટલા બધા લોકો વિશ્વ લેવલે આની ઉપર કામ કરે છે. જે લોકો ઉપર ગ્રહમાંથી બીજા ગ્રહમાં જતા હોય છે, નાસામાં બધા લોકો આપણે જે ચંદ્રયાનમાં અને બધા જતા હોય, આ લોકો જાણવામાં એવું આવ્યું છે કે આ લોકો વધારે પૂરતો મેક્સિમમ સ્પિરુલિનાનો ઉપયોગ કરે છે ખાવાની અંદરમાં, જેથી કરીને ઘણા બધા પ્રકારના વિટામિન્સ ને મિનરલ્સ એને મળી રહે. તો કેવા વિટામિન ને મિનરલ્સ? તો કે ભાઈ સ્પિરુલિનાની અંદરમાં 58 પ્રકારના મિનરલ્સ ને વિટામિન્સનો સોર્સ રહી ગયેલો છે. વિટામિન સી સિવાયના તમામ પ્રકારના વિટામિન્સો આની અંદરમાં અવેલેબલ છે, જેવા કે 13 પ્રકારના વિટામિન છે, 13 પ્રકારના મિનરલ્સ છે, 3 કુદરતી પિગમેન્ટેન છે, 4 કુદરતી ફાઇટોન્યુટ્રિયન્ટ્સ છે, 8 કુદરતી કેરોટોનાઇડ્સ છે અને 18 પ્રકારના એમિનો એસિડ છે. તો આપણા શરીરને જે પણ વસ્તુ ખૂટે છે એ તમામ વસ્તુ સ્પિરુલિનામાંથી મળી રહી છે. અને મહત્વની વસ્તુ એ છે કે દુનિયામાં સારામાં સારું અને સસ્તામાં સસ્તું કોઈ મલ્ટીવિટામિન હોય તો સ્પિરુલિના છે. તો દોસ્તો, મારી પહેલી પ્રાયોરિટી સ્પિરુલિનાને છે કે જો એટલો બધી વસ્તુ આપણે એક જગ્યાએથી મળતી હોય તો આનું આપણે રેગ્યુલર સેવન કરવું જોઈએ, રેગ્યુલર આપણે ખાવું જોઈએ. જો આની અંદરમાં દૂધ કરતાં 14% વધારે પ્રોટીન મળે છે, 6% વધારે પ્રોટીન ઈંડા કરતાં મળે છે. તો જે ઈંડાની અંદરમાં જે વસ્તુ રહી ગયેલી છે, માણસ કે ઈંડાની અંદરમાં જે પણ પ્રોટીન છે, જે પણ કંઈ વસ્તુ છે, હું પોતે વેજીટેરિયન છું, તો હું વેજીટેરિયન હોવાને લીધે ઈંડાનું એવું સેવિંગ કરતો નથી. તો જે કોઈ મીટ છે, કોઈ સી ફૂડ છે, કોઈ ઈંડા છે, તો એની અંદરમાંથી જે વસ્તુ મળે છે એની મને કાયમીના માટે ઉણપ રહેવાની છે. મારા શરીરમાં કાયમીના માટે એની ડેફિશિયન્સી રહેવાની છે. તો આ ડેફિશિયન્સીને પૂરી કરવા માટે, આ ઉણપને પૂરી કરવા માટે આપણી પાસે વેજીટેરિયન સોર્સ કોઈ હોય તો સ્પિરુલિના છે દોસ્તો. તો સ્પિરુલિનાની અંદરમાં 10% વધારે બીટા કેરોટીન ગાજર કરતા છે. તો આપણે 12 માસ ગાજર ખાતા નથી, તો ગાજરમાંથી આપણે બીટા કેરોટીન મળે છે, એ ક્યાંથી મળવાનું? દોસ્તો, સ્પિરુલિના ખાઈએ તો ગાજરની અંદરમાંથી જે વસ્તુ મળી રહી છે. એના પછી કઠોળ કરતાં 3 ગણું વધારે પ્રોટીન છે. તો આપણે પ્રોટીન અઠવાડિયામાં એક જ વાર ખાતા હોય, શનિવારે કે શુક્રવારે દાળ બનતી હોય ત્યારે. તો આપણા શરીરને રોજ પ્રોટીનની જરૂરિયાત છે. તો આ રોજ પ્રોટીનની જરૂરિયાત કોણ પૂરી કરે છે? તો એ આપણી સ્પિરુલિના પૂરી કરીને આપશે. આ સિવાય હું તમને કહું તો 5 થી 8% વધારે આયરન પાલક કરતા છે. તો દોસ્તો, હું તમને કહીશ, આજકાલનું જનરેશન, આજકાલના બાળકો અથવા આપણે કાં તો રેગ્યુલર પાલક આપણે મળતી નથી, રેગ્યુલર પાલક આપણે લેતા પણ નથી. તો બાળકોમાં, સ્ત્રીઓમાં વધારે ભાગે જોવા મળે છે આયરનની ડેફિશિયન્સી, વિટામિન B12ની ડેફિશિયન્સી, લોહીની ટકાવારી ઘટવી. જો આવા લોહ તત્વવાળા ખોરાક આપણે રોજિંદા જીવનમાં નથી ખાતા એટલે આપણે લોહીની ટકાવારી ના થાય. તો પાલક કરતાં 8% વધારે આયરન આની અંદરમાં રહી ગયેલું છે. તો દોસ્તો, સ્પિરુલિના ઘણી બધી સમસ્યાનો હલ છે આપણા શરીરની અંદરમાં. આ સિવાય 5 થી 30% વધારે ક્લોરોફિલ ઘઉંના જ્વારા કરતાં વધારે. તો દોસ્તો, ડાયાબિટીસની અંદરમાં ઘણી જગ્યાએ તમે સાંભળ્યું છે આયુર્વેદિકમાં કે તમને ઘઉંના જ્વારા ખવડાવવામાં આવે છે, જેથી કરીને તમને ક્લોરોફિલ મળે. અને ક્લોરોફિલ ડાયાબિટીસની અંદરમાં 100% કામ આપે છે. તો દોસ્તો, ઘઉંના જ્વારા કરતાં 5 થી 30% વધારે ક્લોરોફિલ સ્પિરુલિનાની અંદરમાં છે. તો આવી ગંભીર બીમારીઓથી આપણે બચવું છે, આપણા શરીરને બચાવીને રાખવું છે, તો આપણે હરેક
5 વર્ષના બાળકથી માંડે, આમ તો હું તો મારા બાળકોને 2 વર્ષના હતા ત્યાંથી આપું છું સ્પિરુલિના, પણ કંપનીના ગવર્મેન્ટના રૂલ્સના હિસાબે આપણે 5 વર્ષથી ઉપરના બાળકોને આનું સેવિંગ કરી શકાય છે. આ સિવાય કોઈ આપણા વૃદ્ધ ઘરની અંદરમાં રહેતા હોય છે તો આ લોકોને તમે સ્પિરુલિના આપો, એની પાચન ક્રિયાની અંદરમાં 100% ફેર પડશે. ખોરાક પચતો ના હોય એની અંદરમાં એ કામ આપે છે. ડાયજેસ્ટ ક્રિયાને સુધારવાની અંદરમાં કામ આપે છે. આ સિવાય શરીરની અંદરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાની અંદરમાં એ કામ આપે છે. આ સિવાય હું તમને કહું છું ડાયાબિટીસ છે, એમેનિયા છે, થાક છે, તણાવ છે, ઓછી યાદશક્તિ છે, આંખોનું તેજ વધારવા માટે, એસિડિટી છે, અલ્સર છે, આંતરડા ચાંદા છે, જેવી પરિસ્થિતિમાં સ્પિરુલિના આપી શકાય. હરેક વ્યક્તિઓને સ્પિરુલિના તમે દઈ શકો છો. નાનાથી માંડીને મોટા. વિટામિન ઈની જરૂરિયાત આપણી આંખો માટે હોય છે તો વિટામિન ઈ તમને મળી રહી છે. પ્રોટીન, હાઈ પ્રોટીન છે આની અંદરમાં, તો પ્રોટીનથી આપણા શરીરના વાળ બને છે, આપણા શરીરના નખ બને છે, આપણા શરીરની સ્કિન, ચામડી બને છે. તો આ બધાયના પ્રોબ્લેમનું સોલ્યુશન સ્પિરુલિના છે, કેમ કે સ્પિરુલિના છે એ મલ્ટીવિટામિન છે. આની અંદરમાં ઘણા બધી એવી વસ્તુ રહી ગયેલી છે કે જેની આપણે માહિતી પણ નથી. હું તમને એક સાદું એક્ઝામ્પલ આપું છું કે સ્પિરુલિના છે એ કાચબાનો ખોરાક છે. કાચબાનું આયુષ્ય છે, બરોબર છે, એ 100 વર્ષનું છે. 100 વર્ષની, આમ તો ઘણા બધા વર્ષો, 100 વર્ષ તો માણસ જીવે છે, સોરી, કાચબો 500-600 વર્ષ સુધી જીવે છે. તો આ કાચબો 100% સેવાળનું સેવિંગ કરે છે, 100% સેવાળને કન્ઝ્યુમ કરે છે. એના ખોરાકની અંદરમાં વધારે પૂરતો એ સેવાળ ખાય છે, બરોબર છે. તો સેવાળની અંદરમાં કુદરતી રીતે આ વસ્તુ રહી ગયેલી છે. અને મેં ત્યાં લગન વાંચેલું છે કે પૃથ્વીની અંદરમાં કોઈ સૌથી પહેલી વનસ્પતિ અસ્તિત્વમાં આવી હોય તો એ સ્પિરુલિના છે. કેમ કે આ મેં વાંચેલું છે, કોઈ મેં પોતે એનું અંદરમાં કોઈ સર્ચ કરેલું નથી. પૃથ્વીના ગોળામાંથી જ્યારે સૂર્યના ગોળામાંથી જ્યારે પૃથ્વી અલગ થઈ ત્યારે સૂર્યના કિરણોથી સમુદ્રની અંદરમાં જે વનસ્પતિ પહેલી બની હતી એ શેવાળ છે. તો હજારો વર્ષથી આ શેવાળનું અસ્તિત્વ છે. શેવાળથી જો આપણે એટલી સસ્તી પ્રોડક્ટ, એટલી વેજીટેરિયન પ્રોડક્ટથી આપણે આટલા બધા ફાયદા થતા હોય તો સાહેબ આ વસ્તુ આપણે હરેક લોકોએ ખાવી જોઈએ. કદાચ આપણા ઘરની, હું એમ નહીં કહેતો ઘણી બધી બીમારી, પણ 4-5 બીમારીઓની અંદરમાં પણ જો સ્પિરુલિના કામ આપશે ને, તમને થાક છે, તણાવ છે, સ્ટ્રેસ છે, બરોબર છે, તો આવી બધી વસ્તુની અંદરમાં પણ કામ આપશે તો પણ આના પૈસા વસૂલ છે. અને આની બીજી હું તમને એક વસ્તુ કહી દઉં છું કે 4 ટાણાનું ભોજન તમે કરો ને, બરાબર 1 ગ્રામ સ્પિરુલિના, 4 ટાણાના ભોજનની અંદરમાં જે લીલા શાકભાજી આપણે તે બધું ખાઈએ, બરાબર, તમે 1 ગ્રામ સ્પિરુલિના ખાઓ ને સરખું એનું માપ થાય. તો એટલી બધી જબરજસ્ત વસ્તુ છે. વેસ્ટી સ્પિરુલિના હું તમને વાત કરું, બરોબર છે, કિંમતની, તો આની કિંમત માત્ર ને માત્ર 421 રૂપિયા છે. 450 રૂપિયા પકડો, બરોબર છે, 500 રૂપિયા પકડી લો. 500 રૂપિયાની અંદરમાં 100 એટલે 5 રૂપિયાની એક થઈ, બરોબર છે. માવા ખાઓ, સિગરેટ પીઓ, બધું કરો, પણ સાથે સાથે સ્પિરુલિના ખાઓ. સ્પિરુલિના આપણી હેલ્થ માટે બહુ સારી વસ્તુ છે. લોકોની હેલ્થ બનાવો, લોકોને બેફિકર સ્પિરુલિના વિશે વાત કરો કે સ્પિરુલિના શું છે, બેફિકર વાત કરો. કે બસમાં બેઠા હોય તો બાજુવાળાને તમે સ્પિરુલિના બતાવો, સ્પિરુલિનાના ફાયદા બતાવો. કોઈ રોંગ પ્રેક્ટિસ નહીં. સ્પિરુલિનાનું સત્ય તમે ગૂગલ કરશો એટલે કોઈ પણ માણસ સમજી જાય કે સ્પિરુલિના શું છે. તો સ્પિરુલિના વિશે આપણે હરેક ડિસ્ટ્રીબ્યુટરે, હરેક લોકોને વાત કરવી જોઈએ. સ્પિરુલિના શું છે આપણે સમજવી જોઈએ. આપણી ટીમમાં ગમે એટલા લોકો હોય એને પણ સમજાવવી જોઈએ. અને મારું માનવું છે કે જો વેસ્ટીજના ડિસ્ટ્રીબ્યુટર જો સ્પિરુલિના નથી ખાતા, બરોબર છે, તો આપણા બધા માટે દુઃખદ વાત કહેવાય. કેમ કે એટલું બધું સારું ફૂડ આપણી કંપનીએ સૌપ્રથમ તો આપણા માટે અવેલેબલ કરાવ્યું છે કે આપણા માટે સ્પિરુલિના આપી છે. કે આપણું વેસ્ટીજનું સ્લોગન છે વિશ યુ વેલ્થ. આપણી હેલ્થ અને વેલ્થ, એક સારી હેલ્થ બનાવી અને એક સારા પૈસા બનાવવા, બંને વસ્તુ આપણે વેસ્ટીજ આપી રહી છે. તો તમે સારો, અત્યારે હું તમને કહું છું મહિને સારામાં સારી ઇન્કમ લઉં છું, પણ મારી હેલ્થ વિશે શું, તો મારી હેલ્થ માટે વેસ્ટીજે મને સ્પિરુલિના આપી છે. તો હું સ્પિરુલિના રેગ્યુલર લઉં છું. મારા વાઈફ પણ રેગ્યુલર લે છે સ્પિરુલિના. આનાથી બેટર રિવ્યૂ તમારે જાણવા હોય તો એનો પણ વિડીયો બનાવીને મૂકીશ કે સ્પિરુલિના શું છે. અમારી સુંદરતાનું રાજ તો 100% સ્પિરુલિના છે. આપણી સ્કિનની અંદરમાં પણ જબરજસ્ત કામ આવે છે. ઘણા બધા આપણા મિત્રો એવા છે કે સ્પિરુલિનાથી મોઢાની અંદરમાં મસાજ પણ કરતા હોય છે. કે સ્પિરુલિનાને 2-3 કેપ્સ્યુલને એક ડીશમાં નાખી અને એની અંદરમાં 2 ચમચી દહીં નાખી અને આખા ચહેરાની અંદરમાં લગાડી અને 2 થી 4 મિનિટ મસાજ કરે છે.
તો ગ્લોઈંગની અંદરમાં પણ ફેર આવે છે અને ઘણા બધા લોકોએ આવી વસ્તુ રેગ્યુલર કરેલી પણ છે અને અમારા ગ્રુપમાં ઘણા બધા લોકો આવી પ્રેક્ટિસ કરી રહ્યા છે કે બારોબાર આવે છે તો વિટામિન ઈ ફેસ વોશ આવે, વિટામિન ઈ સ્ક્રબ આવે છે, વિટામિન સી સ્ક્રબ આવે છે, વિટામિન ડી સ્ક્રબ આવે, આવું તો આવે જ છે. તો આની અંદરમાં તો બધા વિટામિન છે. જો વિટામિનથી જ ચહેરાની અંદરમાં ફેર પડતો હોય તો સ્પિરુલિના શું કામ નહીં? સ્પિરુલિનાની અંદરમાં તો બધી વસ્તુ રહી ગયેલી છે, બરોબર છે. તો ક્યાંક ને ક્યાંક આપણા ચહેરાની અંદરમાં ડેડ સ્કિન આપણે છે, જેને આપણે ડેડ સેલ બોલીએ છીએ, એની અંદરમાં મારો અંદાજ એવું કહે છે કે ત્યાં સ્પિરુલિના કામ કરતી હશે અને લોકોને એટલા માટે ગ્લો મળી રહ્યા છે સ્કિનની અંદરમાં પણ. તો આવું ક્યાંય ડૉક્ટરની કે એવી કોઈ ભલામણ કે એવી નથી, લોકો આ વસ્તુ કરતા અને રિઝલ્ટ મળતા, એટલા માટે મેં આની અંદરમાં શેર કર્યું છે. બાકી અમે પોતે આનું મસાજ કરીએ છીએ, બરોબર છે. તો મોઢાની અંદરમાં ચાંદા પડતા હોય, કોઈને કબજિયાત વારંવાર રહેતા હોય, મોઢામાં ચાંદા પડતા હોય, તો હું 2 નંગ ખાતો અને મોઢાની અંદરમાં ખાલી ગાર્ગલ કરી અને 3 વાર સ્પિરુલિનાનું ગાર્ગલ કરીને પાણી વધી પી જાઓ, મોઢામાં ચાંદા પડતા હશે કાયમીના માટે તમારું મોઢું ફ્રેશ થઈ જશે અને ક્યારેય તમને ફરી પાસે ચાંદાને એવી વસ્તુ નહીં પડે. તો આ વસ્તુને રેગ્યુલર પ્રમોટ કરો, હરેક ઘરે પહોંચાડો. લોકોને સાબુની સલાહ નહીં આપો ને તો હાલશે, શેમ્પૂની સલાહ નહીં આપો તો હાલશે, પણ સ્પિરુલિનાની સલાહ આપો. લોકોની હેલ્થ બનાવો. 500 રૂપિયામાં લોકોની બહુ જબરજસ્ત ફાયદો થાય છે. ઘણા બધા લોકોના બહુ જાજા પૈસા બચી જાય છે આના હિસાબે. કેમ કે આપણે ડૉક્ટર પાસે જાય, હું હમણાં ડૉક્ટર પાસે ગયો, મારા મોઢામાં ચાંદા પડ્યા હતા, ડૉક્ટર પાસે ગયો તો મને સાહેબે લખીને દીધી કે આ વસ્તુ ને આ વસ્તુ. મેં કીધું કે સાહેબ મારી પાસે મલ્ટીવિટામિનની અંદર એમાં સ્પિરુલિના છે, નોની છે અને આ સિવાય મેં આપણી કંપનીની અંદરમાં વિટામિન D3 નો સ્પ્રે આવે છે. તો સાહેબે મને કીધું સાહેબ તમારી આ વિટામિન D3 પ્રોડક્ટ છે બહુ જબરજસ્ત છે, આ તમે લેશો તો ચાંદામાં બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. હેલો બોલો, આ વસ્તુ છે. તો તમે પણ બધા લોકોના વિડીયો શેર કરજો. તમે પણ આની અંદરમાંથી ઘણું બધું નોલેજ લઈ શીખી કમસે કમ આપણા ઘરની અંદરમાં સ્પિરુલિના રાખવાનું ચાલુ કરો. સવારને સાંજ 1 કેપ્સ્યુલ ખાવાનું ચાલુ કરો. સાહેબ 1 મહિનાની અંદરમાં તમારા શરીરમાં, તમારા આખા ઘરની અંદરમાં બધા લોકોનું માઇન્ડ તમે જોજો, બરોબર છે. સ્ટ્રેસ ઓછો થઈ ગયો હશે, થકાણ ઓછું લાગતું હશે અને બધા લોકો ખુશ મિજાજમાં હશે. તો મારો તો 15 વર્ષનો અનુભવ છે. હું વેસ્ટીજમાં 10 વર્ષ થયા છું, પણ 15 વર્ષથી હું સ્પિરુલિના ખાઉં છું. સ્પિરુલિનાને સાહેબ જો દવાખાનાના ખર્ચાથી તમારે બચવું હોય, બરોબર છે, તો સ્પિરુલિનાને ખાઓ. અમે કોરોનાની અંદરમાં પણ રેગ્યુલર સ્પિરુલિના ખાધી છે, રેગ્યુલર લોકોને આપી છે. અમને ક્યારેય છીકે નથી આવી, ઉધરસ નથી થઈ. માં વાત નહીં માનો, બહુ બેસ્ટ વસ્તુ છે. તો આઈ થિંક મેં કોશિશ કરી છે કે વેસ્ટીજના ડિસ્ટ્રીબ્યુટરો આ સિવાય ઘણા બધા આપણા મિત્રો છે કે જે લોકો વાટ જોઈને બેઠા છે કે આ શું, આના વિશે જાણવું, તમે શું ડૉક્ટર છો? તો આ ડૉક્ટરની વસ્તુ નથી સાહેબ. આ સારો ખોરાક છે. આમાં કોઈ ડૉક્ટરની ડિગ્રીની જરૂરિયાત નથી. અમારું કામ એ છે કે લોકોની હેલ્થ બનાવી અને અમારી વેલ્થ બનાવી, બરોબર છે. તો જો ઘણા બધા લોકો વર્ષોથી આ બીમાર છે અને આની બીમારીનું કોઈ સોલ્યુશન નથી આવતું, તો પ્લીઝ એ લોકો સુધી સ્પિરુલિના નોની પહોંચાડો. સાહેબ 1 મહિનો દિવસ ખાશે ને તો ગમે એવી બીમારીમાંથી બહાર નીકળશે. તો અગેન્સ્ટ કોઈને કંઈ જાણવાની કોશિશ ઓલી હોય અને તો મને મારા નંબર તો ઘણા બધા લોકો પાસે છે, પણ આ વિડીયોના માધ્યમથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને સ્પિરુલિના વિશે કોઈ પણ વેસ્ટીજના સપ્લિમેન્ટ વિશે જાણકારી જોતી હોય તો અવશ્ય આપણી મુલાકાત લેજો. વેસ્ટીજના વર્કશોપની અંદરમાં જાજો અને તમારી પણ હેલ્થ બનાવજો અને લોકોની પણ હેલ્થ બનાવજો. થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ.